છે કે એ લોકો શાંતિથી કશું કરી શકતા નથી, શાંતિથી બેસી શકતા નથી. એક જ દિવસે બંને દેશો આઝાદ થયા છે. આપણે ક્યાં છે, એ લોકો ક્યાં છે? એટલે ધીસ ઇઝ ધ વન થિંગ. અને આ પર્ટિક્યુલર યુદ્ધની અંદર આપણે હું થોડો બેકગ્રાઉન્ડમાં જવા માંગીશ કે છેલ્લા 12 દિવસની અંદર આ જે એટેક થતાં પહેલાં ખૂબ જ મતલબ આક્રોશ હતો કે ભાઈ કેમ હજુ હિન્દુસ્તાન કશું કરતું નથી, કેમ ભારત હજુ સુધી એટેક નથી કરતું. તો એના માટે ધીરજ અને અધીરાઈ આ બે વસ્તુ છે ને, અલગ અલગ વસ્તુ છે. અધીરાઈ જે છે એ આપણને રોંગ ડિસિઝન તરફ લઈ જાય છે અને ધીરજ જે છે તે આપણને રાઈટ ડિસિઝન પર લઈ જાય છે. એટલે મેં રિક્વેસ્ટ બી કરેલી તમારી ચેનલના માધ્યમથી કે ભાઈ થોડી ધીરજ રાખો, પ્લાનિંગ. અને આપણે શું કરી રહ્યા હતા? આપણે અત્યારે પાકિસ્તાનની હાલત કેમ છે? નોટ બિકોઝ ઓફ જસ્ટ અવર એટેક, ઇટ ઇઝ બિકોઝ આપણે 12 દિવસની અંદર છે ને એક સાયકોલોજીકલ વોર ચાલુ કરી. આપણે ડિપ્લોમેટિક સ્ટેપ લીધા, આપણે આર્થિકલી ઇકોનોમિકલ સ્ટેપ, ઇકોનોમિકલ એટેક કર્યા અને ત્યાર પછી આપણે મિલિટરી પાવર પર જવાના હતા. ત્યાં સુધીમાં પાકિસ્તાનને દુશ્મનને હરાવવા માટેના જે સ્ટેપ છે તેની અંદર કન્વિન્સ ધ એનિમી. ઇફ હી ઇઝ નોટ કન્વિન્સ ધેન કન્ફ્યુઝ ધ એનિમી, એન્ડ ઇફ હી ઇઝ નોટ કન્ફ્યુઝ ધેન કરપ્ટ ધ એનિમી. એટલે અત્યારે આપણે પાકિસ્તાનને એટલો સમય આપીને અત્યારે ટોટલી ઇન અ કેઓટિક સિચ્યુએશન વી વોન્ટેડ ધેમ ટુ બી કન્ફ્યુઝ અને દે આર ટોટલી કન્ફ્યુઝ. એ લોકો શું કરી રહ્યા છે એની ઉપર એમને ખબર જ નથી. કયો લીડર કઈ વાત કરે છે, કયો મિલિટરીમેન કઈ વાત કરે છે, એની પર કોઈ કોઓર્ડિનેશન નથી. આપણે ત્યાં તમે જુઓ પ્રોપર મિટિંગો, કોઈ રોંગ સ્ટેટમેન્ટ નથી આપતું, કોઈ વધારાનું સ્ટેટમેન્ટ નથી આપતું, કોઈ ડિફરન્ટ સ્ટેટમેન્ટ નથી આપતું. ઇવન વિપક્ષ છે આપણને પૂરી તરફથી આપણી સાથે છે ને વન ડાયરેક્શનમાં આપણે કામ કરી રહ્યા છે. અને આ હથિયારોની વાત બાજુ પર છે. કહેતે કે જંગ है ने हथियारों से नहीं जीती जाती, जंग हौसलों से जीती जाती. અને આપણી જે સેનાના હૌસલા તમે અત્યારે તમે જુઓ છો. મારી ઉપર 70 અમે તો 86માં રિટાયર થયેલા છે, પણ કેનેડાથી મારા એક ફૌજી મિત્ર કાંતિ પટેલ છે, એનો ફોન આવ્યો હતો કે જો એટેક થાય અને કંઈ જરૂર હોય તો અમને બોલાવજો, અમે કેનેડાથી પાછા આવી જઈશું. મેં કહું આપણે 73 વર્ષના છે, આપણે શું કરીશું? તો કે આપણે ટોયલેટ સાફ કરીશું, પણ વી વિલ ફાઇટ ફોર ધ કન્ટ્રી. એ જજ્બા જે છે ને તે આપણી અંદર છે. જ્યારે પાકિસ્તાની સેનાને અત્યારે પોતાનું કશું લાગી જ નથી રહ્યું કે દે આર ફાઇટિંગ ફોર ધેર કન્ટ્રી. એમને ખબર જ નથી કે આપણો કન્ટ્રી છે, એ જે ઇમોશન છે તે જ એમની અંદર નથી. એટલે આ જે વસ્તુ કહેવા માગું છું. અને વોટ ઇન્ડિયા હેઝ ડન, ખાસ નોટ કરવા જેવી વસ્તુ એની મેને હા